મિત્રો તો આપણે એક આ પાઇપો બહાર કાઢે બધા. આ બધા અમારા માણસો અને જો આ વિક્રમભાઈ જો મિત્રો પાઇપો નીકળવાનું ચાલુ જ છે. મિત્રો અમારે પાણી નથી તો મિત્રો પાઇપો કાઢી નાખવાની અમે ઘર અત્યારે છે કે બીજો બોર કરવો કે ના કરવો. મિત્રો જય માતાજી, લાઈક શેર અને સપોર્ટ. બીજો બોર કરવાનો છે તો મિત્રો જોડાઈ રહેજો ન્યૂ બ્લોગમાં. તો જો મિત્રો રિંગ આવી પણ ફસાઈ ગઈ અર્ધમાં, તો આપણે લોડર વડે માટી નંખાઈ એને કાઢવાનો પ્રયત્ન કરીએ છીએ. જો મારા અરવિંદભાઈ લોડર લઈને આવી ગયા. મિત્રો કીચડના કારણે રિંગ ફસાઈ ગઈ. તો જો આપણે બ્લોક બનાવી દીધી. જો અમારા વિક્રમભાઈ બ્લોગ વધારે વરસાદ હોવાના કારણે મિત્રો આ બધું થયું છે. એના કારણે અમારે આવું કરવું પડે. મિત્રો જો આ ગાડી છે પેલો જો એકારી અને ના વિક્રમભાઈ બ્લોગર જો અમારા બોલો ભાઈ, બોલો ઓમકાર, હાય કર હાય. હા ઓપરેટર મિત્રો જો આટલું જાય. હા બોરી રિંગ રિંગ છે રિંગ. તો મિત્રો જો મારા બોલો ભાઈ કાપી નાખો કે. તો મિત્રો જો આ રિંગ આવી અને આ રિયા પર ઓપરેટર મિત્રો જો ફસાઈ ગયું છે તો કાઢવાનું ચાલુ છે. જો નીકળી ગઈ રિંગ જો તો જો મિત્રો આપણે બીજા બોલનું મુહૂર્ત ચાલુ થઈ ગયું અને રિંગ ચાલુ થઈ ગઈ. જો પહેલાં માટી કાઢે છે. જો તો મિત્રો જો એકલો પથ્થર લાગી ગયો છે. તો મિત્રો અમારે તો જેટલા પણ બોર થાય છે એટલા બોરામાં બધે પથ્થર લાગે. જો મિત્રો આ એકદમ વ્હાઈટ લાગી ગયો છે પથ્થર. મિત્રો આ પથ્થર એટલો ઊંડો છે તે પૂરું થવાનું તો નામ જ લેતો નથી. તો મિત્રો જો એકલો ધોળો પથ્થર લાગી ગયો. મિત્રો આપણા બીજા બોર કરે એમાં પાઇપો બહાર નીકળી જો. જો મિત્રો આપણે ત્રીજા બોરનું મુહૂર્ત થઈ ગયું છે. જો આ બોરે લાગી ગઈ મુહૂર્ત થઈ ગયું. મિત્રો જો ત્રીજો બોર કરવાનું ચાલુ. તો મિત્રો આપણે ત્રીજા બોરમાં સક્સેસ જાય છે કે નહીં જતું કોમેન્ટ કરજો. જો મિત્રો તો સ્ટાર્ટ થઈ ગયું છે. તો મિત્રો આપણે જેટલા બોર કર્યા છે આજ સુધી અમે ઘણાય કર્યા. આના એટલે બે વર્ષથી નથી થયા ને એના મોડી પણ બોર કર્યા હતા. એમાં પણ એકલો પથ્થર લાગે છે. તો મિત્રો આનું કારણ શું હશે તમે કોમેન્ટમાં લખજો. તો મિત્રો આ ત્રીજા બોરમાં શું થાય છે તમે છેલ્લે સુધી જોડાઈ રહેજો. તો મિત્રો જો પાણી તો આવી છે પણ જો જેટલું આવ્યું થોડું પાણી આવ્યું છે. એક નળા જેટલું પણ નથી આવ્યું. તો મિત્રો જો હજી ઊંડો કરવાનો છે. તો પાણી થયું છે થોડું તો જોઈએ આગળ તો વધશે કે નહીં વધતું પાણી એના પ્રમાણે આપણો બોર થશે. તો મિત્રો જોડાઈ રહેજો. તો મિત્રો આપણે વરસાદ આવવાના કારણે જો વાયરો ખેંચી તો મિત્રો હાલ બંધ કરી છે. અને જો મિત્રો અમે વર્ક કરીએ એમાં ચાલુ સેલ મારવાનું છે. જોડાઈ રહેજો મિત્રો. તો મિત્રો જો આપણા ત્રીજા બોરમાં પણ પથ્થર લાગી ગયો છે. વ્હાઈટ પથ્થર લાગ્યો મનુડી જેવો પથ્થર લાગી ગયો. જો અમારા મનમાં કે આગળ વચ્ચે તો પાણી થાય પણ જો પથ્થર લાગ્યો છે. પાણી તો ખાલી જે 100 ફૂટ ઉપર 150 ફૂટ જેવું થયું થોડું થયું એ થયું. ઊંડા જતા કોઈ નથી મિત્રો. બોર કર્યા 3
એમાં પણ પાણી ના થયું, ત્રણેય બોરોમાં પાણી ના થયું. તો મિત્રો આપણે તો આવી ગયા ઘેર. રસ્તામાં જ્યાં વિક્રમભાઈ બે આવી ગયા બ્લોગ બનાવતા. તો મિત્રો પાણી કેમ ના થયું એનું કારણ કોમેન્ટમાં કહેજો. જય માતા.